24 કલાકમાં 126 તાલુકાઓમાં વરસાદ નોંધાયો। તાપીના કુકરમુંડામાં 2 ઇંચ વરસાદથી વધુ વરસાદ વરસ્યો, જેના બીજી તરફ નીઝરમાં 2 ઇંચ અને ઉમરપાડામાં 1.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો। સાગબારામાં 1.12 ઇંચ, જામનગરમાં અને વઢવાણમાં તથા વાંકાનેરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો છેલ્લા 24 કલાકની અંદર 126 તાલુકાઓ એવા છે કે જ્યાં મેઘમહેર થઈ હતી, વરસાદ વરસ્યો હતો। સૌથી વધુ વરસાદ તાપીના કુકરમુંડામાં થયો હતો, 2 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે। આજે પણ નવસારી છે, સુરત છે, દાદરાનગર હવેલી છે અને વલસાડ છે, આ 4 જિલ્લા એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બાકી આખા ગુજરાતમાં બીજા અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આજે પણ મધ્યમ વરસાદ થઈ શકે છે। ત્યાં યલો એલર્ટ છે, ત્યાં જ્યારે ઓરેન્જ એલર્ટ છે ત્યાં ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને એમાં દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે।